આદર્શ જ્ઞાન યોગ બાલમુનિ શ્રી જયઘોષ વિજયજીએ સંસ્કૃત બુક 5 વાર કરવા છતાં જ્ઞાન વિકાસ શક્ય ન બનતા પૂજ્ય વડીલ ગુરુદેવો જૈન જ્યોતિષી પાસે બાલમુનિની કુંડલી દેખાડી. જૈન જ્યોતિષી આ મહારાજને સૂત્ર સ્વાધ્યાય કરતાં અર્થ સ્વાધ્યાયમાં વિશેષ જોડવાથી એમનો ખૂબ સારો વિકાસ થશે. પછી તો બાલમુનિની વર્તમાન જ્ઞાન પ્રગતિ જોઈને વડીલો પ્રસન્ન બનીને કૃપાનો ધોધ વરસાવવા લાગ્યા. પૂજ્ય પ્રેમસુરી દાદાએ કર્મ ગ્રંથની વાસના આપ્યા બાદ પરીક્ષા લીધી ત્યારે બાલમુનિ પ્રથમ નંબરને ઉત્તીર્ણ થયા. પૂજ્ય રત્નસુંદર સુરીજી વિક્રમ સંવત 2028 અમદાવાદ જ્ઞાન મંદિરમાં અમે 6 સાધુઓ રાત્રે 11 વાગે વિષય આવશ્યક ભાષ્યનું પુનરાવર્તન કરી રહ્યા હતા. તે વખતે અમારા વચ્ચે ભાષ્યના પદાર્થ અંગે મતભેદ પડ્યો. પૂજ્યશ્રીએ વિશેષ આવશ્યક ભાષ્યની પ્રતના કયા પાના પર એ પદાર્થ છે એની રજૂઆત કરીને અમારા મતભેદનું નિરાકરણ કર્યું. અમદાવાદ ઉસ્માનપુરામાં આગમ પ્રભાકર પૂજ્ય પુણ્ય વિજયજીએ પ્રેમસુરીજી મહારાજાને કહ્યું, હું પન્વરના ગ્રંથનું સંપાદન કરી રહ્યો છું. તેમાં એક સાક્ષી પાઠનું મૂળ સ્થાન શોધવા ઘણી મહેનત કરવા છતાં સફળતા મળતી નથી. મુનિશ્રી જયઘોષ વિજયજીએ નિશ્ચિત સૂત્રમાંથી એ સાક્ષી પાઠનો મૂળ શાસ્ત્ર પાઠ કાઢી આપ્યો. મુનિશ્રીની અવ્વલ જ્ઞાન પ્રતિભા નિહાળીને પૂજ્ય પુણ્ય વિજયજી પ્રસન્ન બન્યા. પૂજ્ય ગુરુદેવશ્રી તરફથી પ્રાપ્ત સિદ્ધાંત દિવાકર પદવીની લાયકાત પૂજ્યશ્રીમાં યથાર્થ જણાય છે. પૂજ્ય પ્રેમસુરીજી મહારાજાને મુનિશ્રી જયઘોષ વિજયજીને 45 આગમ જાતે વાંચવાની સંમતિ આપેલી. તેમાં 2 શરત રાખેલી. ન સમજાય ત્યાં પૂછવાનું, કંઈ નવું જાણવા મળે તો કહેવાનું. અમોઘ ગુરુકૃપા દ્વારા પૂજ્યશ્રીએ અલ્પકાળમાં નિરુક્તિ, ચૂંટણી, ભાષ્ય અને ટીકા સહિત 45 આગમનું વાંચન પૂર્ણ કર્યું. પ્રવચનકાર પૂજ્ય પન્યાસ મહાબુદ્ધોય વિજય મહારાજ અમે સવારે 4 વાગે પૂજ્યશ્રીને શ્રી દશવૈકાલિક જ્ઞાનસાર, વિતરાગ સ્તોત્ર વગેરેનો શાંત ચિત્તે પાઠ કરતા ઘણી વાર જોયા છે. વિહારમાં ડોળીમાં બેઠા બેઠા સ્વાધ્યાય કે જાપની મસ્તીમાં પૂજ્યશ્રી ખોવાઈ જતા. વિક્રમ સંવત 2028 અમદાવાદ જ્ઞાન મંદિરમાં મુનિશ્રી રત્નસુંદર વિજયજી વગેરે મુનિઓને લગભગ 6 મહિના સુધી પૂજ્યશ્રીએ કમ્મપયડીનું અધ્યયન કરાવ્યું. પૂજ્યશ્રી મેં તમને અધ્યયન કમ્મપયડીનું જ કરાવ્યું છે, પણ સાથોસાથ ધવલા, ષષ્ઠખંડામ, કશાય પ્રાભૃત વગેરે ગ્રંથોમાં આવતા એ વિષયના બધા જ પદાર્થો પણ સમજાવી દીધા છે. પૂજ્યશ્રી અભ્યાસકાળમાં ખૂબ એકાગ્રતાથી સ્વાધ્યાય કરતા. પ્રતનું કે પુસ્તકનું એક પાનું ખૂબ ધ્યાનથી વાંચતા અને ન સમજાય તો પૂજ્ય પ્રેમસુરીજી મહારાજાને પૂછતા. એ પાનાના પદાર્થો મગજમાં બરાબર બેસી ગયા પછી જ બીજું પાનું ખોલતા. આથી અધ્યયનની ગતિ ઓછી પણ નક્કર હતી. પૂજ્ય પ્રેમસુરીજી મહારાજાની પ્રેરણાથી મુનિશ્રી ધર્માનંદ વિજયજી વગેરે મુનિઓએ કર્મ સાહિત્યનું નૂતન સર્જન કર્યું. બંધ વિધાન સાહિત્યના વિવિધ મુનિઓએ લખેલા લગભગ 17 જેટલા વિશાળ કદના ટીકા સહિતના ગ્રંથોના મુખ્ય સંશોધક પૂજ્ય પ્રેમસુરીજી મહારાજા તથા મુનિશ્રી જયઘોષ વિજયજી હતા. મુનિઓને ગ્રંથ વાંચન ઉપર ભાર મૂકવો કે ગાથાઓ ગોખવા ઉપર? આ પ્રશ્નના જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યું, કોઈને પણ ગૌણ ન કરાય, પણ ગ્રંથ વાંચન કે ગાથાઓ ગોખવાની બાબતમાં 3 બાબતો ખાસ ખ્યાલમાં રાખવી. જે કરો તેમાં સમજણ પડવી જોઈએ. જે કરો તે રસપૂર્વક કરો. જે કરો તે કર્યા પછી ભૂલાઈ ન જવું જોઈએ. લગભગ 4 વર્ષ પૂર્વે મુલુંડમાં 1224 સિદ્ધિ થઈ. સવારે 6 વાગ્યેથી પૂજ્યશ્રીના વાસક્ષેપ માટે લોકોની લાઈન લાગી. આ અવસરે સવારે 4 વાગે ઉઠીને પણ પૂજ્યશ્રી વિતરાગ સ્તોત્રનો પાઠ અચૂક કરતા. 32-32ની પ્રત પોતાના હેલામાં રાખતા. તેથી સમય મળતા તુર્ત સ્વાધ્યાય લીન બની શકાય. પૂજ્ય હરિભદ્ર સુરીજી રચિત શ્રી ઉપદેશપદ પૂજ્યશ્રી પુનઃ વાગોળતા ધન્યતા અનુભવતા. પૂજ્યશ્રી રાયપ્પસેની ગ્રંથના વાંચનથી સંસ્કૃત ગ્રંથના વાંચનની મેં શરૂઆત કરી. મને કાંઈ સમજણ પડતી નહીં, પણ મનમાં એક જ લાગણી કે સંસ્કૃત પ્રાકૃતમાં હું વાંચન કરું તે પૂજ્ય પ્રેમસુરીજી દાદાને પસંદ છે. માટે તેઓશ્રીની પ્રસન્નતા ખાતર પણ સંસ્કૃત પ્રાકૃત વાંચન ચાલુ રાખ્યું. 3-4 ગ્રંથો આ જ રીતે અણસમજથી કે અર્ધ સમજથી જ વાંચ્યા. પછી કર્મ સાહિત્યના ગ્રંથોનું વાંચન શરૂ કર્યું. એના પદાર્થો ઉપસ્થિત હોવાથી સંસ્કૃત પ્રાકૃતનું વાંચન ગુરુકૃપાથી સાવ સહજ થઈ ગયું. પૂજ્ય ઉપાધ્યાય વિશ્વવિજયજી 8 પ્રભાવકોમાં પ્રથમ નંબર પ્રવાચાનિક પ્રભાવકને આપે છે. વર્તમાન કાળમાં ઉપલબ્ધ મોટાભાગે શ્રુતના શબ્દાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ, ઐંધર્ય પાઠના સમગ્રપણે પૂજ્યશ્રી જ્ઞાતા બને છે. વર્તમાન કાળમાં 4 ફિરકામાં કમ્મપયડી વિષયના સઘન અભ્યાસી માત્ર પૂજ્યશ્રી છે. અત્યંત ગોપનીય 6 છેદ ગ્રંથોના લગભગ 5000 પાના જેટલું લખાણ, 30-40 હજાર શ્લોકો જેટલું ઓળખાણ પૂજ્યશ્રીએ કરીને કમાલ કરી છે. મુનિશ્રી રત્નબોધિ વિજયજી કહે છે, ચાલુ સમયમાં પણ પૂજ્યશ્રી શ્રી દશવૈકાલિક સૂત્રનું પુનરાવર્તન કરવા દ્વારા સાચા જ્ઞાન યોગી બન્યા છે.
પૂજ્યશ્રી કહે છે, જ્ઞાની જ્ઞાન દ્વારા સતત કશાયના નુકસાન જુએ છે, વિચારે છે અને તેના નિગ્રહના લાભ પણ જુએ છે, માટે સહજ રીતે કશાય નિગ્રહ કરી શકે છે. જ્ઞાન દ્રષ્ટિ જેટલી વિકસિત થાય તેટલો દોષ નિગ્રહ સરળ સ્વાભાવિક બને. મોટા સંઘોમાં તો વ્યવસ્થિત જ્ઞાન ભંડાર હોવા જ જોઈએ, જેથી પાત્ર જીવો જ્ઞાન અભ્યાસ સરળતાથી કરી શકે. જ્ઞાન અભ્યાસ વિના ભામ સંકિતની સ્પર્શના મુશ્કેલ છે. જ્ઞાન પછી અનુભવ સંવેદન પ્રગટે છે. આત્માનો ઉપયોગ સુધારવા શાસ્ત્ર અધ્યયન ભાવના જરૂરી છે. પ્રવૃત્તિ સુધરે તો ઉપયોગ સુધરે. ગ્રંથ વાંચન કરતી વખતે મહત્વની બાબતો લખો તો જ આધારે યાદ રહે. આ રીતે લખવાથી ઘણો લાભ છે. પવિત્ર ભાવે વાંચી શકાય એવા ધર્મગ્રંથો દરેક શ્રાવકના ઘરે કેમ ન હોય? જૈનોના ઘરમાં પ્રવેશીએ તો ઘર જૈનોનું લાગે કે ઇતરોનું? રોજિંદા જીવન વ્યવહારમાં વણાયેલું જ્ઞાન કામનું, બાકી બધું પોથીમાંના રીંગણા જેવું જ્ઞાન છે. આવું જ્ઞાન તો જ્ઞાન જેવું જ બની રહે. સ્વાધ્યાય સ્વ પ્લસ અધિ પ્લસ આય, ચારે બાજુથી સર્વ રીતે પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. મહામુનિ સ્થૂલભદ્રજી વેશ્યાને ઘરે પણ નિર્લેપ રહ્યા, તેમાં મુખ્ય કારણ સ્વાધ્યાય પરાવર્તન. જ્ઞાન મેળવવા ઘરના દિવાનખાનામાં પુસ્તક પધરાવી દરરોજ શ્રદ્ધાથી જ્ઞાનના 5 દુઆ બોલો પૂરો 5 કમાસણના આપો. શ્રી કલ્પસૂત્ર વગેરે જ્ઞાનની પોથીઓની અષ્ટપ્રકારની પૂજા થઈ શકે, કરવી જોઈએ. શ્રી અમૃતવેલ સર્જાજી પંચસૂત્રના પ્રથમ સૂત્રનો દરરોજ એકવાર અવશ્ય ભાવપૂર્વક પાઠ કરવો. સૂત્રાર્થ અને સૂત્રશુદ્ધિની ઉપેક્ષા ન કરવી. જે જ્ઞાન રત્નત્રયી, તત્વત્રયી પ્રત્યે આદરનું કારણ બને તે જ્ઞાન કિંમતી. રોટલીનો ટુકડો 10 વાર ચાવીએ તો પચે તેમ ગ્રંથનું વાંચન અને એની વાર્તા 10 વાર ચિંતન મનનથી ગ્રંથના પદાર્થો મગજમાં ઉતરે. જ્ઞાનીને બધું જ પૂતગલની વસ્તુ કચરો જ લાગે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.